તમે બધા જ દરેક મારા દરેક ની જોગ માયા બોલું છું. દરેક ને ખૂબ આશીર્વાદ. ધીરજ રાખજો, શ્રદ્ધા રાખજો અને જે જગ્યાએ ઉભા હોય એ જગ્યાએ બેસી જાઓ. આજ કઈક દેવાઈ છું, મેલડી છું. હું તો કઈક દેવા આવી છું, તો હું મેલડી છું. મેં કીધું છે કે ખાલી હાથે આવજો. કોબા ભરી ભરીને તમને અહીંથી ના મોકલું ને તો મારું નામ મેલડી ને મેલડી છે. જેવી જેની ભક્તિ હશે એવું એને ફળ આલીશ. કદાચ એક સુખડી, અમથી એક નાની સુખડી મને મેલડીને જમાડી હશે તો ખોબો ભરી ભરીને સુખડા મળશે. હું મેલડી બોલું છું. મેં કીધું કે હું મેલડી છું. હું સિંધ વંશપરા નદીને ગંધર્પિયા મેલડી છું. આ કળિયુગમાં માણસ મને ઉજ્જૈન નગરીમાં રાજા વિક્રમની નગરીમાં જઈને મને ગોતવા માંડ્યો. હું મેલડી છું. મેં કળિયુગમાં કીધું છે કે બોલે કે ના બોલે, પણ અમૃતની વસ્તીમાં એના ઘરેના દીકરા પાસે જરૂરથી બોલું છું. હું સિંધ વંશપરા નદીને ગંધર્પિયા મેલડી છું. ઉજ્જૈન જાય મને મશાણી મેલડીને ગોતા. હું 52 મહાની મેલડી છું. અને મેં તો મારા ભક્તોને કીધું છે, તમારા 1000 કામ છે, મારે 2000 કરીને આલવા. તમારામાં સહન શક્તિ છે ને, ધીરજ છે ને, તારા જીવનમાં મોજ કરાયા વગર મોકલી દો ને ભગવાનના ઘેર તો મારા અવતારમાં ખોટ પડો. મેળવી છું. ગમે તા કોઈ ખૂણે મેલડી બેઠી હોય. તમે કોની ભક્તિ કરો છો, કેવી ભક્તિ કરો છો, તમે શેના માટે ભક્તિ કરો છો એ તમે નક્કી કરજો. જો કઈક લેવું નથી ને, ભક્તિ કરવી છે તો યાદ રાખજો ઘણું બધું આલીશ. સ્વાર્થ વાળી ભક્તિ મને પોહાતી, માર જોઈતી નથી. મેં કોઈને કીધું નથી કે તું શ્રીફળ લાવજે. મેં કીધું કોઈને કે શ્રીફળ લાવજે. મેં કોઈને કીધું નથી કે શ્રીફળ લાવજે. શ્રીફળ નું મારે શું કામ છે? મને તો ભાવથી એક સુખડી જમાડીને એટલે હું રાજી છું. એક ગુલાબનું ફૂલ આપ્યું તો રાજી છું. કોઈ સાચું લાવ્યું, કોઈ ખોટું લાવ્યું, મેં દરેકનું સ્વીકાર્યું. જે લાયા હોય, જેટલાનું લાયા હોય એટલાનું ભાવથી લાયા છો ને, મારા માટે લાયા છો ને. અને હું એવું કહું છું કે મારા માટે લાયા છો ને, તો હું તમને કંઈક આપીને મોકલીશું. મેલડી છું. અનુભવ વગર માણસ અહીં નહીં આવ્યો હોય. બધે અનુભવ કર્યા છે ને, બધે અનુભવ થાય છે જ. પણ હું મેલડી તો બેઠી જોતી હોય દુનિયામાં બધી વાતો, આમ થાય તેમ થાય, કશું ના થાય. જોવું હોય તો મને એક વાત સાંભળવી પડે. હું મેલડી છું. મને જોવી હોય, અસલ મેલડી જોવી હોય ક્યાં છે, તો અમૃતની મેલડીનો સંગ કરવો પડે કે મેલડી ક્યાં છે. મારા અસલ રૂપમાં દર્શન ના આલું તો બરી મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું. મેલડી તો બધે બેઠી છે, 1000 જગ્યાએ બેઠી છે. તમારા ઘરે બેઠી હશે, તમારા દાદાએ ભક્તિ કરી હશે, તમે ભક્તિ કરતા હશો, પણ મેલડી ભાળી તો મેં બતાવી કે ડોશીના રૂપે ઉભી છો. મેં બતાવ્યું, અમૃતની મેલડીએ બતાવી. પણ માણસ શું કરે છે? માગી લે, માગ કરે ને માણસ. માતાજી દર્શન આપો, દર્શન કરવા કે હા દર્શન કરવા. કેવા સ્વરૂપમાં દર્શન કરવા છે? તો કે માતાજીના રૂપમાં જાતા દીકરીના રૂપે દર્શન દઉં તો માંજે કે મેલડી ગાતી હતી. એટલે 7 વર્ષની દીકરીના રૂપે પાછી જઈને દર્શન આપું મારા ભક્તોને. હું ભક્તો ગેલી મેલડી છું. અને મારા ભક્તો છે ને મારા ગેલા ચેન નહીં પડતું. અમૃતની મેલડી ના સાંભળે ને તો અમુકને ચેન નહીં પડતું. અમુકને ઊંઘ નથી આવતી. છેલ્લે તો જોઈને જ મને સાંભળીને જ ઊંઘવાનું. તો એટલું યાદ રાખજો કે હું તમારી ખબર રાખું છું. અને ભક્તિ શીખવાડી, સતનો માર્ગ બતાડ્યો. મેં કોઈને ખોટા માર્ગે મોકલ્યા નથી. એનો ખોટા માર્ગે જશો નહીં. હું તો એમ જ કહું છું. કોઈને મેં નિરાશ નથી કર્યા. મેં કોઈને કીધું નથી કે તારું નહીં થાય, તારું થશે.
ધીરજ રાખ, શ્રદ્ધા રાખ, વિશ્વાસ રાખ, જે બતાવ્યો છે દીવો કર, એની ભક્તિ કર, અને પછી એ લઈને આવશે ભગવાનના ઘેરથી હું મેળડી છું. સ્વાભાવિક વાત છે કે મેલડી કોઈકના ઘરે પૂજાતી ના હોય, એને ફરતી હોય અને બહુ જોવડાઈ હોય, બહુ તૂટી ગયા હોય, બહુ બાધાન માનતા બધી રાખી હોય, લોકો બહુ બધું કરાયું હોય, વિધિઓ કરાઈને મૂળા બંધાય અને બાથા આલીને મંદિરે ભટકતા કરી દીધા. એક ભુવાથી ના મટ્યું એટલે બીજા ભુવા પાસે ગયા. એક ભુવા પાસે જોવડાવતા હોય એટલે એ ભુવાથી કામ ના થાય એટલે 12 મહિને એમ કે એક જગ્યાએ તમને મોકલું છું ત્યાં તમે જાઓ. શું કે? એક જગ્યાએ મોકલું છું ત્યાં તમે જાઓ, કારણ કે એનું પેટ ભરાઈ ગયું છે, હવે એનાથી થાય એવું નથી એટલે બીજો ધક્કો તો મારે ને. ડોક્ટર જેવું કરે. હા, લખી આલું છું ત્યાં જજો, ત્યાં સારું કરી દેશે. તો તમે આટલા સમય શું કર્યું? મંજીરા વગાડ્યા ખરા ને? પેટમાં બહુ દુખાતો ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર ખાવાનું એટલું ખાઈ લે, કરવાનું એટલું કરી લે, ફાડવાનું એટલું ફાડી લે, તૂટેલું ભાગેલું બગડેલું હોય એટલે પછી બીજે ધક્કો મારે, જાઓ બીજે. એ રીતે ભુવા એવું કરતા હોય. ના મટ ધરાઈ જાય એટલે પછી શું કરે? તમે એક કામ કરો, કશું અમૃત બાપાની મેલડીમાં આવી જાઓ. કેમ? તો કે હા. કેમ? અરે ત્યાં બહુ હજારો માણસોનું હારું થઈ ગયેલું છે. કે અમે ત્યાં જઈએ? તો કે હા તમે જાઓ અને ત્યાં તો તમારું બધું રેડી થઈ જશે. કે એમ રેડી કરીને પાછો મોકલ. હવે બાપડો ગરીબ હોય, ભાડા પત્તા ખર્ચીને આવ્યો હોય, 12 વર્ષ એની ભક્તિ કરી હોય, પાછું અહીંયા આવે અને એવી આશા લઈને આવે કે આજે ગયો છું એટલે માતાજી મને બતાવી જ દે, આજે મને સુખી ને કરોડપતિ ને ખરબપતિ બનાવી દે, મારું બધું દુઃખ હરી લે. મારે પાસે એવું નથી કે તમે આયા હું તમારું દુઃખ હરી લઉં. ના, મારી પાસે એવું આયોજન છે કે તમે મારી પાસે શરણમાં આવો, મારા ચરણમાં આવવું હોય તો આવજો. મેં તો કોઈને કીધું નથી પગે લાગજો, મને પગે લાગવાની જરૂર નથી. તમારી માન પગે લાગ્યા છો તો માનજો કે હું ખોડિયાલ મેલડી કાળકા જવું ઝોપડી કે રાંધલ બોલતી હોય હું મેલડી છું. ભાવ જે લઈને દરવાજાની અંદર ભાવ લઈને આવ્યો છે એનો ભાવ પૂરેપૂરો મારા પ્રત્યે હશે ને તો 1000% કામ કરી આપીશું. મેલડી છું. બાકી કામ કરવા માટે તો ફરે છે, કરોડો રૂપિયા લઈને ફરે છે પટેલ. હું સિંધ વંશપરા નદી ને ગંધર્પિયા મેલડી છું. હેડ તારા પૈસા તારી પાસે રાખ, માર કે લેવા ખાવા નથી. તારી માં છે ને એને રાજી કરવી હોય ને તો ભક્તિ કરવી પડશે. તારા પડેલા 2-5 કરોડ કામમાં આવશે. જાઓ તમારી કુળદેવી હોય એન્જિન કો એક માતાજી ખોડિયાલમાં 2 લાખ રૂપિયા આલું છું, દુઃખ મટાડો ને. લાત મારીને ફેંકી દે પૈસા ને તમને બે ને. હેડ જતો રે, મારો ગુનો કર્યો છે, માફી માંગ, નાનો બન, ભક્તિ કર, દીવા કર, અગરબત્તી કર, દીવે જાલ અને મઠે મળવાય અને રાજપરાય દર્શન કરવાય. તારા દુઃખ મટે. તમારા 2 કરોડ કશું કામમાં આવતા? ભક્તિ કામમાં આવે, ભાવ કામમાં આવે, શ્રદ્ધા કામમાં આવે. એટલે લોકો એવું શીખ્યા, પેલા લૂંટી લે, બરબાદ કરી નાખ, જેટલું ખાવાનું એટલું ખાઈ લે, પછી છેલ્લે મારું સરનામું હાલ. તા મૂર્તિ છે. શું કે પટેલ? ત્યાં તમે જાઓ ત્યાં એક મૂર્તિ છે અને બાપા બેઠ્યા છે. શું બાપા બેઠ્યા છે? તે હામા વાળા નવરો કરી નાખ્યો, ભિખારી કરી નાખ્યો. બાપા બેઠ્યા છે, બાપા બેઠા માં બેઠી છે અને પરમાત્મા શંકર લઈને બેઠી છો. કોણ શંકર ભગવાન? જેને આખી દુનિયા બનાવી, માણસ બનાયા. સ્મશાનમાં જાઓ તો બે જ મળે, મેલડી ના શંકર ભગવાન, બીજું કોઈ ના મળે. મળે જાઓ તમે દુનિયાના કોઈ બી સ્મશાનમાં જાઓ ને તો પહેલા જ ઘૂસો ને તમે એટલે પહેલા જ મેલડી નો દીવન દર્શન કરવા પડો. મેલડી છો. હા, એટલે માણસ હોય તો ધક્કા મારી દે બિચારાઓને. જાઓ તમે, તમારું કામ તો થઈ જશે. હવે બિચારો અહીંયા આવીને શું કરે? ક્યાં જાય? હે પટેલ? આમાં કોને કોને ગોત? એકબીજાને થડાય. રોતા રોતા આયા માતાજી બોમ્બઈ થી આયા છે તો શું કરું? મેં કીધું કે પરમાત્મા ત્યાંથી આવીશું કે માતાજી અમે બોમ્બઈ થી આયા છીએ, તમે બતાવો. શું બતાવું? તમે ગુના કર્યા, તમે ભૂલ કરી, તમે પાપ કર્યા, તમે ખોટું કર્યું અને તમે બગાડી દીધું ને તૂટેલું. પછી મને કહો છો માતાજી જોડી આલો ને હું એને હાથા ભરું? મારું કામ છે. અને ભક્તિ નથી. તમે બોમ્બઈ થી આવો કે હાથ દરિયા પાર થી આવો, જો તમારામાં શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ ને ભક્તિ નથી ને તો કશું લેખે જતે નહીં. આ ધક્કાસ, આ બધા ધક્કાસ. ખાલી પૂછવા આવે લોકો તો સમજે તમારા ધક્કા જ છે. તમારું મન અહીંયા ઠરી જાય ને તમે પલાઠી વાળીને બેહી ગયા અને મનમાં તમારી ખોડિયાલ મેલડી કે કાળકાનું ભજન કરતા કરતા મને સાંભળશો ને તો યાદ રાખજો કે અહીંયા જ તમારી દેવીના દર્શન થશે. હું મેલડી છું. મારે કરવું હતું પટેલ, મારે કરવું હતું કે મારા ભક્તોને કઈ ખવડાવવું છે તો ખવડાવું છું. ભગવાન ખવડાવે. મારા ભક્તોને પંખાની હવા આલવી છે તો પંખો લગાયો ને. મારા ભક્તો પર તડકો ના પડે તો આ મોટું ઊભું કર્યું. જાઓ બેહો. મારા ભક્તોને તરસ લાગે તો ક્યાં જશે?
મારા ભક્તોને તરસ લાગે તો ક્યાં જશે? તો કે પાણીની વ્યવસ્થા કરો, તો કે પાણીની વ્યવસ્થા કરી જાઓ. પછી જેટલું તમે જેટલી ઘરમાં જે સુખ સુવિધા છે એટલી સુવિધા તમને આલી નહીં. આલી કે ના આલી? બધી સુવિધા તમને આલી. માણસને કદર રહેતી. પણ હું મારા ભક્તો કેલી છું ને એટલે મારા ભક્તોને શું કહું? કેટલું સમજાવું ને કેટલું કહું? મેં આ ભક્તોને કીધું છે કે આ બધું તમને અર્પણ કર્યું, તમે તમારું સમજીને હાચવો અને હું તમારી છું, તમારી બનાવીને મને રાખો, હું મેલડી છું. જેટલી જેટલી તમે અંદરથી ભાવના રાખશો ને સારી, એટલું તમારું સારું કરી આલીશ. અને કોઈને મને મળવાની જરૂર નથી, હું દરેકને મળવા આવી છું. પણ કે માતાજી કેવી રીતે મળે, કેટલા વાગે મળે, મારું કોઈ નક્કી નથી. આ કળિયુગમાં ક્યારે આવું, ક્યારે જતી રહું, ક્યારે બોલું, ક્યારે ગોતી લાવું, કોઈને ખબર નથી. પણ મેં કીધેલું છે કે દર્શન કરતા હશે, ભાવ રાખ્યો હશે, અને જતા જતા ઘરે પાછા બોલાઈને હું મેલડી વાત કરીશ ના. મારો સ્વભાવ એવો હશે. તમારી માએ કીધું કે તમારી માં ના બોલી, એનાથી મારે લેવા ખાવા નથી. પણ મને તો ખબર પડે ને કે તમારી મેલડી કેમ રહેલી છે, તમારી ખોડિયાલ કેમ નારાજ છે. અમૃતની મેલડીને તો ખબર હોય ને. તો મારી ફરજમાં શું છે? તમને માર્ગ બતાડું, તમારો ગુનો ગોતી ના આપું, તમારી ભૂલ ગોતી ના આપું, પણ સમાધાન તો તમારે કરવાના ને. તમારા ઘરે તમારી જ માતા 20 વર્ષથી દુઃખમાં છે. કેટલા વર્ષથી? 20 વર્ષમાં 20 વર્ષથી તમારી માં દુઃખી છે. તમે વિચાર કરો કે આજે તમે 1 વર્ષ કે 2 વર્ષ આયા અને તમે એમ કીધું કે માતાજી મારું દુઃખ છે, મારું દુઃખ છે, મારું દુઃખ છે. હું તમને પ્રશ્ન કરું છું કે તમને 2 વર્ષ દુઃખ પડ્યું, ઓલી માને 20 વર્ષ પડ્યું, એનું શું? એને કેમની રાજી કરશો? હું રાજી કરવાના પ્રયત્ન બધા તમને બતાવું છું કે ખોડિયાલના ત્રિશૂલ આલજો, બ્રહ્માણીના કમળ આલજો, દરેકના સમાધાન હું મેલડી બતાવું છું. તમારી માં કેવી રીતે રાજી થાય માર્ગ બતાડું છું. પણ તમે શું કરો છો? એક સ્વાર્થ અંદર મૂકી દો છો. ભક્તિમાં સ્વાર્થ આવે એટલે માં સ્વીકારતી. સુખડી લીધી, 4 કામ બતાવો. એક સુખડી 4 કામ. હે? હું હોય કે તમારી માં હોય, એક સુખડીમાં કોઈ 4 કામ કરતા. માતાજી અમારો ભાવ હતો કે આ તમને સુખડી અર્પણ કરવી છે, તો રાજી થઈને તમે સુખડી જમજો. માં રાજી થઈને માં ખોડિયાલ ઘરે, કદાચ ખોડિયાલ, કાળકા, મેરડી, સતી, તમારી જે કોઈ માં હોય, તમે સુખડી અર્પણ કરો ને. ખાલી એટલું તમે કહેજો કે માં ગમે તે થાય તું રાજી રહેજે, અને માં અમારા ગુનાને ભૂલ થાય ને તો અમને ટવકો કરીને તું કહેવા આવજે, ક્ષમા કરજે. એવું ના કહેશો, એ તો ક્ષમા કરી જ દેશે. માં છે ને એટલે દરેકને ક્ષમા કરશે. હું મેલડી છું. તમે એવા કાબિલ થાવ, તમારે એવી આવડત હોવી જોઈએ. આપણી માં દુખી છે તો આપણી માં કોઈ રાજી કરવા નહીં આવશે? તમારા ખાતામાં પૈસા પડ્યા હોય ને તો તમે જ ઉપાડી શકો ને. તો પટેલ ઉપાડી શકે? ના ઉપાડી શકે. પટેલના પૈસા તમે ના ઉપાડી શકો. એટલે એવું છે તમારી ખોડિયાલ કે મેલડી કે સતીનું દુઃખ હશે ને તમારા ઘરમાં, તો એને ભજવાની, એને રાજી કરવાની ને એનો રાજીપો લેવાની જવાબદારી તમારી હોય. દુનિયામાં કોઈ લાલ ગવર્નર કે કોઈ ભૂવો નહીં હારું કરવા આવો. મેલડી છું, માર્ગ બતાડશે. હું માર્ગ બતાડું છું. તમારી માને કહું છું કે તારો દીવો આલ્યો, તારી ભક્તિ કર, તને સુખડી આલશે.